सूरे दुखान। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. હામીમ। હામીમ। વલ કિતાબિલ મુબીન। સોગંદ છે આ સ્પષ્ટ ગ્રંથના. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકહ ઇન્ના કુન્ના મુંઝિરીન। અમે આને એક મોટી ભલાઈ અને બરકતવાળી રાતમાં ઉતાર્યો છે, કેમ કે અમે લોકોને ચેતવવા માંગતા હતા. فيها يفرق كل أمر حكيم أمرا من عندنا إنا كنا مرسلين। આ એ રાત હતી જેમાં પ્રત્યેક મામલાના હિકમત ભર્યા ફેંસલા અમારા હુકમથી આપવામાં આવે છે. અમે એક રસૂલ મોકલવાના હતા. رحمة من ربك إنه هو السميع العليم। તારા રબની કૃપાના સ્વરૂપે બેશક તું જ બધું સાંભળનાર અને જાણનાર છે. رب السماوات والأرض وما بينهما إن كنتم موقنين। આકાશો અને ધરતીનો રબ અને એ દરેક વસ્તુનો રબ જે આકાશો અને ધરતી વચ્ચે છે, જો તમે હકીકતમાં વિશ્વાસ ધરાવનારા છો. لا إله إلا هو يحيي ويميت ربكم ورب آبائكم الأولين। કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી. તે જ જીવન બક્ષે છે અને તે જ મૃત્યુ આપે છે. તમારો રબ અને તમારા એ અગાઉ થઈ ચૂકેલા પૂર્વજોનો રબ. بل هم في شك يلعبون। પરંતુ હકીકતમાં આમને વિશ્વાસ નથી, બલકે આ લોકો પોતાની શંકામાં પડીને રમી રહ્યા છે. فارتقب يوم تأتي السماء بدخان مبين۔ સારું, પ્રતીક્ષા કરો એ દિવસની જ્યારે આકાશ સ્પષ્ટ ધુમાડો લઈને આવશે. يغشى الناس هذا عذاب أليم۔ અને તે લોકો ઉપર છવાઈ જશે. આ છે પીડાજનક યાતના. ربنا اكشف عنا العذاب إنا مؤمنون۔ હવે કહે છે કે પરવરદિગાર, અમારી ઉપરથી આ યાતના ટાળી દે, અમે ઈમાન લાવીએ છીએ. أنى لهم الذكرى وقد جاءهم رسول مبين۔ આમની ગફલત ક્યાં દૂર થાય છે? આમની હાલત તો આ છે કે આમની પાસે રસૂલે મુબીન આવી ગયો. ثم تولوا عنه وقالوا معلم مجنون۔ તો પણ આ લોકોએ તેની તરફ લક્ષ્ય આપ્યું નહીં અને કહ્યું, આ તો ભણાવેલો દીવાનો છે. إنا كاشف العذاب قليلا إنكم عائدون۔ અમે થોડા વખત માટે યાતના હટાવી દઈએ છીએ. તમે લોકો ફરી એવું જ કરશો જેવું પહેલા કરી રહ્યા હતા. يوم نبطش البطشة الكبرى إنا منتقمون۔ જે દિવસે અમે મોટો ફટકો મારીશું તે એ દિવસ હશે જ્યારે અમે તમારાથી બદલો લઈશું. ولقد فتنا قبلهم قوم فرعون وجاءهم رسول كريم۔ અમે આમની પહેલા ફિરૌનની કોમને આ જ અજમાયશમાં નાખી ચૂક્યા છીએ. એમની પાસે એક અત્યંત શરીફ રસૂલ આવ્યો. أن أدوا إلي عباد الله
إني لكم رسول أمين અને તેણે કહ્યું, અલ્લાહના બંદાઓને મારા હવાલે કરો, હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. وأن لا تعلوا على الله إني آتيكم بسلطان مبين અલ્લાહ સામે વિદ્રોહ ન કરો, હું તમારી સામે પોતાની નિમણૂકની સ્પષ્ટ સનદ રજૂ કરું છું. وإني عذت بربي وربكم أن ترجمون અને મેં મારા રબ અને તમારા રબની પનાહ મેળવી લીધી છે કે તમે મારી ઉપર હુમલો કરો. وإن لم تؤمنوا لي فاعتزلون જો તમે મારી વાત માનતા નથી તો મારાથી દૂર રહો. فدعا ربه أن هؤلاء قوم مجرمون છેવટે તેણે પોતાના રબને પોકાર્યો કે આ લોકો અપરાધી છે. فأسر بعبادي ليلا إنكم متبعون જવાબ આપવામાં આવ્યો, સારું તો રાતોરાત મારા બંદાઓને લઈને નીકળી પડ, તમારો પીછો કરવામાં આવશે. واترك البحر رهوا إنهم جند مغرقون સમુદ્રને તેની સ્થિતિમાં ખુલ્લો છોડી દે, આ સમગ્ર લશ્કર ગરકાવ થવાનું છે. كم تركوا من جنات وعيون وزروع ومقام كريم ونعمة كانوا فيها فاكهين كذلك وأورثناها قوما آخرين કેટલાય બાગ અને ઝરણા અને ખેતરો અને ભવ્ય મહેલો હતા જે તેઓ પાછળ મૂકી ગયા. કેટલાય એશ આરામના સાધનો જેમાં તેઓ મોજ માણી રહ્યા હતા એમની પાછળ પડ્યા રહી ગયા. આવા હાલ થયા તેમના, અને અમે બીજાઓને આમની વસ્તુઓના વારસ બનાવી દીધા. فما بكت عليهم السماء والأرض وما كانوا منظرين પછી ન તો આકાશ તેમના માટે રડ્યું, ન તો ધરતી, અને તેમને થોડી મહેતલ પણ આપવામાં ન આવી. ولقد نجينا بني إسرائيل من العذاب المهين من فرعون إنه كان عاليا من المسرفين આવી રીતે બની ઇસ્રાઈલને અમે ભારે અપમાનની યાતના ફિરૌનથી છુટકારો આપ્યો, જે હદથી વધી જનારાઓમાં હકીકતમાં ખૂબ ઊંચા દરજ્જાનો આદમી હતો. ولقد اخترناهم على علم على العالمين અને તેમની હાલત જાણતા હોવા છતાં તેમને દુનિયાની બીજી કોમો ઉપર શ્રેષ્ઠતા આપી. وآتيناهم من الآيات ما فيه بلاء مبين અને તેમને એવી નિશાનીઓ દેખાડી જેમાં સ્પષ્ટ અજમાયશ હતી. إن هؤلاء ليقولون إن هي إلا موتتنا الأولى وما نحن بمنشرين આ લોકો કહે છે, અમારા પહેલા મૃત્યુ સિવાય બીજું કશું નથી, તે પછી અમે ફરી ઉઠાડવામાં આવીશું નહીં. فأتوا بآبائنا إن كنتم صادقين જો તમે સાચા છો તો ઉઠાવી લાવો અમારા બાપ દાદાઓને. أهم خير أم قوم تبع والذين من قبلهم
أهلكناهم إنهم كانوا مجرمين. આ લોકો વધુ સારા છે કે તુબ્બાની કોમ અને તેની અગાઉના લોકો? અમે તેમને આ જ કારણસર નષ્ટ કર્યા કે તેઓ અપરાધી થઈ ગયા હતા. وما خلقنا السماوات والأرض وما بينهما لاعبين. આ આકાશો અને ધરતી અને તેમની વચ્ચેની વસ્તુઓ અમે કંઈ રમત તરીકે નથી બનાવી. ما خلقناهما إلا بالحق ولكن أكثرهم لا يعلمون. આમને અમે સત્યપૂર્વક પેદા કરી છે, પરંતુ આમાંના ઘણા ખરા જાણતા નથી. إن يوم الفصل ميقاتهم أجمعين يوم لا يغني مولا عن مولا شيئا ولا هم ينصرون إلا من رحم الله إنه هو العزيز الرحيم. આમના સૌનો ઉઠાડવા માટેનો નિર્ધારિત સમય ફેસલાનો દિવસ છે. એ દિવસ જ્યારે કોઈ નિકટનો સંબંધી પોતાના કોઈ નિકટના સંબંધીના કોઈ કામ નહીં આવે અને ન તો ક્યાંયથી તેમને કોઈ મદદ પહોંચશે, સિવાય કે અલ્લાહ જ કોઈની ઉપર દયા કરે. તે જબરજસ્ત અને દયાળુ છે. إن شجرة الزقوم طعام الأثيم كالمهل يغلي في البطون كغلي الحميم. ઝક્કુમનું વૃક્ષ ગુનેગારોનો ખોરાક હશે, તેલના કીટા જેવો. પેટમાં તે એવી રીતે ઉભરા મારશે જેવી રીતે ઉકળતું પાણી ઉભરા મારે છે. خذوه فاعتلوه إلى سواء الجحيم. પકડો આને અને ઘસડી લઈ જાઓ આને જહન્નમની વચ્ચોવચ્ચ. ثم صبوا فوق رأسه من عذاب الحميم. અને રેડી દો આના માથા ઉપર ઉકળતા પાણીની યાતના. ذق إنك أنت العزيز الكريم. ચાખાનો સ્વાદ, મોટો જબરજસ્ત આબરૂદાર માણસ છે તું. إن هذا ما كنتم به تمترون. આ એ જ વસ્તુ છે જેના આવવામાં તમે શંકા ધરાવતા હતા. إن المتقين في مقام أمين في جنات وعيون يلبسون من سندس واستبرق متقابلين كذلك وزوجناهم بحور عين. અલ્લાહથી ડરનારા લોકો અમનના સ્થાનમાં હશે, બાગો અને ઝરણાઓમાં ઝીણા અને જાડા રેશમી પોશાક પહેરીને સામસામે બેઠા હશે. આવી હશે તેમની શાન. અને અમે મોટી આંખોવાળી સુંદર સ્ત્રીઓ આમની જોડે પ્રણામીશું. يدعون فيها بكل فاكهة آمنين. ત્યાં તેઓ શાંતિપૂર્વક દરેક પ્રકારની સ્વાદિષ્ટ વસ્તુઓ માગશે. لا يذوقون فيها الموت إلا الموتة الأولى ووقاهم عذاب الجحيم فضلا من ربك ذلك هو الفوز العظيم. ત્યાં મોતનો સ્વાદ તેઓ ક્યારેય નહીં ચાખે. બસ દુનિયામાં જે મોત આવ્યું તે આવી ગયું. અને અલ્લાહ પોતાની કૃપાથી તેમને જહન્નમની યાતનાથી બચાવશે. આ જ મોટી સફળતા છે. فإنما يسرناه بلسانك لعلهم يتذكرون. એ નબી, અમે આ ગ્રંથને તમારી ભાષામાં સહેલો બનાવી દીધો છે
જેથી આ લોકો શિખામણ પ્રાપ્ત કરે. فارتقب إنهم مرتقبون હવે તમે પણ રાહ જુઓ, આ લોકો પણ રાહ જોઈ રહ્યા છે.